ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વેપારીનું અપહરણ કરી કરોડો રૂપિયાની ક્રિપ્ટો પડાવનાર 7 આરોપીની પોલીસે ગણતરીના જ કલાકોમાં ગણતરીના જ દિવસોમાં ધરપકડ કરી છે, જ્યારે ફરાર 3 આરોપીઓની હાલ અત્યારે પોલીસે શોધખોળ શરૂ કરી। 21 જુલાઈના મુખ્ય આરોપી જાવેદ અને તેના અન્ય 2 સાગરીતોએ એક ટ્રાન્સપોર્ટ વેપારીને ફોસલાવીને કારમાં અપહરણ કર્યું હતું। ત્યારબાદ વેપારીને સપનાનગરમાં આવેલા એક બંધ મકાનના ઓરડામાં લઈ જઈ દોરડા વડે બાંધી ઢોર માર માર્યો। ત્યારબાદ આરોપીએ દુબઈ રહેતા વેપારીના ભાઈ નરેશભાઈ ઉર્ફે લાલા મજીઠિયાને વિડીયો કોલ કરી તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપી જાવેદે સ્કેનર મોકલીને યુએસડીટીમાં 5.55 કરોડની ખંડણી વસૂલી હતી। ક્રિપ્ટો ટ્રાન્સફર બાદ આરોપીઓએ ફરિયાદી પાસેથી આંગળીયા પેઢી મારફતે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ફરિયાદ બાદ પોલીસે અલગ અલગ 10 ટીમોની રચના કરી હર્ષ સાતપુરી, રાજભાઈ તનવાણી, ઇબ્રાહિમ બુચડ, હુસેન બચડ, શબીર સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ હેમનાણી, સચિન આનંદાનીની ધરપકડ કરી છે, જ્યારે જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહિલ બુચરને દબોચી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી। દિલીપને જાવેદના ઘરે જઈને જાવેદના ઘરમાં દિલીપને દોરડાથી બાંધીને ગોંધી રાખે છે અને આ આખા બનાવ દરમિયાન પછી જાવેદ દ્વારા દિલીપના જે ભાઈ છે જે દુબઈ રહે છે એમને વિડીયો કોલથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને પછી એમને પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી। જે આ પૈસાની માંગણી કરવામાં આવેલ જેમાં જે જાવેદ છે આ જાવેદ જે છે દિલીપ બાબતમાં, દિલીપના આખા પરિવાર બાબતમાં બધી વસ્તુ એમને પરિચયમાં અથવા તો જાણમાં હતી। ત્યારે એમને પાસેથી જે છે પૈસાની માંગણી કરવામાં આવે છે US ડોલરમાં, અને જે પૈસાની માંગણી કરવામાં આવે એ પૈસા જે છે એમને અલગ અલગ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનથી એ પૈસા આપવામાં પણ આવે છે જાવેદને, અને એ જ્યારે પૈસા આપવામાં આવે એના પછી દિલીપને જાવેદ દ્વારા એક ગાડીમાં ગાંધીધામના ઓસ્લો સર્કલને ત્યાં નજીકમાં એમને છોડી મૂકવામાં આવે છે।